સાગબારા જંગલની જમીન અને વર્ષોથી ચાલતો હકનો વિવાદ. નર્મદાના સાગબારામાં જંગલની જમીન પર ખેડાણના વિવાદે હવે નવો વળાંક લીધો છે. એક તરફ 12 ગામના આદિવાસી ખેડૂતો જમીન બચાવવા ધરણા પર બેઠા છે. બીજી તરફ વન વિભાગનું કહેવું છે કે ગ્રામસભાની લેખિત મંજૂરી વિના ખેડાણની પરવાનગી આપી શકાય નહીં. હવે સમગ્ર મામલે વન વિભાગનું વલણ પણ સામે આવ્યું છે. એસીએફ ગૌરવકુમારના જણાવ્યા પ્રમાણે ખોપી ગામ ઉમરપાડા વિસ્તારમાં આવે છે અને ઉમરપાડાના લોકો પાસે ગ્રામસભાનો ઠરાવ છે, જ્યારે સાગબારાના ખેડૂતો પાસે એવો ઠરાવ નથી. એસીએફનું કહેવું છે કે ગ્રામસભા લેખિતમાં મંજૂરી આપે તો જમીન ખેડવા અંગે મંજૂરી આપી શકાય છે. એટલે હવે વિવાદનો મુખ્ય મુદ્દો એ ગ્રામસભાના ઠરાવ પર આવીને અટક્યો છે. लोग हैं ये सब सागबारा जिला के हैं और जो वन जमीन है, जंगल की जमीन है, ये सूरत जिले में आती है। तो जो एक्ट का एक पर्टिकुलर सेक्शन है उसमें ये मेंशन किया है कि उस पर्टिकुलर गांव की जहां ये ज़मीन लगती है वहां के ग्राम सभा का ठहराव होना चाहिए, उस गांव की परमिशन होनी चाहिए। अगर परमिशन है और आप उसको वेरीफाई करते हैं तो आपको खेडान की या खेती की अनुमति है। तो इस केस में ऐसा है कि जो उमरपाड़ा जिला के लोग हैं और पर्टिकुलरली ये जो यहाँ के गांव लगते हैं, वहाँ के गांव वालों का हमारे पास अर्जी आया है कि हमने ऐसा कोई ठहराव नहीं दिया है जिसमें ये मेंशन किया हुआ है कि सागबारा के लोग उमरपाड़ा के गांव की ज़मीन पे आके खेडान कर सकते हैं। तो मुद्दा सारा यही है क्योंकि ये एक सरहद वाला इलाका है। थोड़े से आगे डिस्टेंस पे नर्मदा जिला है और अभी हम जहाँ खड़े हैं ये सूरत जिला है। तो ये भी आदिवासी विस्तार है, वो भी आदिवासी विस्तार है और हम जो आदिवासी एक्ट है, ये एफआरए एक्ट, उसके मुताबिक हम लोग काम कर रहे हैं और एक्ट के जो प्रोविजंस है उसके मुताबिक हमारा कार्यवाही चल रही है। ये पहले राजपीपला डिवीज़न में आता था, लेकिन अगर आप रेंज की बात करें, ये वड़पाड़ा रेंज लगती है, तो ये रेंज राजपीपला में भी यही रेंज थी, सूरत ज़िले में भी यही रेंज है। रेंज की बाउंड्रीज चेंज नहीं हुई है, रेंज की जो सरहद हैं वो चेंज नहीं हुए हैं और गाँव भी चेंज नहीं हुए हैं। हमारे पास उसके नक्शे भी है, जो पुराने नक्शे हैं उसका भी हमारे पास प्रूफ है, जो सैटेलाइट इमेजरी है उसका भी हमारे पास प्रूफ है। तो ये जो बात है उसका कोई लीगल बेसिस नहीं है। उमरपाड़ा का विस्तार है ये जो सरहद है, तो उमरपाड़ा के जो लोग यहाँ पे खेती कर रहे हैं उनके पास उस ग्राम सभा का ठहराव है, मंजूरी है। तो और उस साइड के जो लोग हैं सागबारा के लोग, तो उधर ऑलरेडी उनके जो ग्राम सभा है उनका उनके पास ठहराव है, लेकिन ऐसा कोई ठहराव नहीं है जिसके अंदर ये मेंशन किया गया है कि उमरपाड़ा के जो ग्राम सभा है वो सागबारा जिले के लोगों को अनुमति दे, ऐसा कोई ठहराव नहीं है। तो जब तक वैसा कोई ठहराव नहीं आता तब तक हम किसी को भी आज्ञा नहीं दे सकते, परमिशन नहीं दे सकते इधर खेती करने की। વિશ્વ આદિવાસી દિવસના દિવસે જ આદિવાસી ખેડૂતો પોતાના હકની માંગ સાથે ધરણા પર બેઠા છે. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી સાથે પણ આ મુદ્દે તેમની વાત થઈ છે. સાંસદે કહ્યું કે માત્ર વન વિભાગના અધિકારીઓના અભિપ્રાયના આધારે નિર્ણય ન લેવો જોઈએ, ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત પણ સાંભળવી જોઈએ. તેમણે અધિકારીઓને સેટેલાઇટ નકશાના આધારે બેઠા બેઠા નિર્ણય ન લેવા અને એક વખત સ્થળ પર આવીને સમગ્ર પરિસ્થિતિ જોવા અપીલ કરી છે. વધુમાં સવાલ ઉઠાવ્યો કે એક તરફ સુરત જિલ્લાના ખેડૂતો ખેતી કરી રહ્યા છે, જ્યારે નર્મદા જિલ્લાના ખેડૂતોને ખેતી કરવા દેવામાં નથી આવતી. બે તાલુકા વચ્ચેના સંબંધો સારા ન હોય તો વન સમિતિનો અભિપ્રાય મેળવવામાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે. પરંતુ કેટલાક ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કેટલાક ખોટા બાના કાઢે, કેટલાક ખોટા પરિપત્રોની વાત કરે છે. કે વન સમિતિ કે ઉમરપાડા તાલુકાના જે આગેવાનોનો અભિપ્રાય જરૂરી છે. તો માન લો કે કોઈક ને કોઈક કારણસર બે તાલુકાના વચ્ચે કોઈક સંબંધ સારા ના હોય, તો એના કારણે પેલા લોકો ઉમરપાડાના તાલુકાના લોકો અભિપ્રાય સાગબારા માટે નહીં આપી શકે. તો એનો મતલબ એવો થોડો કે સાગબારાના લોકો સાથે અન્યાય કરો. આ 20 વર્ષથી સાગબારા તાલુકાના લોકો આ જંગલની જમીન ખેડે છે ને એના પાસે ઘણા બધી ખેડાણની રીતના પણ એ ચકાસવું હોય તો એ વન વિભાગના લોકો કોઈ નિષ્ણાંત લોકોની ટીમ લાવીને ચકાસી શકે છે અને બીજા આસપાસના બીજા પણ લોકોનો અભિપ્રાય લે છે અને કેટલાક પરિપત્રોની જગ્યાએ કેટલીક અરજીઓ કરી છે એ પણ એક પુરાવા તરીકે એમને ગણવું જોઈએ. પણ આ તો એક ખોટું બહાનું છે કે ઉમરપાડા તાલુકાના વન સમિતિના લોકોનો અભિપ્રાયની જરૂર છે કે એના દાખલાની જરૂર છે. ખોટું બહાનું છે. આ ગુજરાતની અંદર, આખા ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ ખેડાણ ચાલુ છે, ત્યાં આ બધી જગ્યાએ આ પ્રકારના અભિપ્રાય માંગતા નથી. અને ભૂતકાળમાં પણ ઘણી જગ્યાએ જે વન અધિકાર મળ્યા છે તે પણ અમને જોયું છે. ક્યાંક ક્યાંક વન અધિકારની જે સમિતિ છે ગ્રામ્ય કક્ષાની એ ના અભિપ્રાય આપે તો બીજા પણ ઘણા રસ્તા થઈ શકે છે. પણ મારે પ્રવીણભાઈ માળીને પણ એટલું મારે કહેવાનું છે કે પ્રવીણભાઈ માળી સાહેબ, તમે
રાજ્ય કક્ષાના વન મંત્રી છો, તમે બહુ અનુભવી માણસ છો, સારું નોલેજ ધરાવો છો વન બાબતનું, તો તમને એક જ મારી વિનંતી છે, નર્મદા જિલ્લાના તમે સહપ્રભારી મંત્રી પણ છો, તો અધિકારીની વાતમાં તમે ના આવો. તમે આ વિસ્તારના આદિવાસીઓને જે હિતની વાત છે એને ધ્યાનમાં તમે લાવો. અને ત્યાં ગાંધીનગરમાં આ વન અધિકારીઓ કે આઈએફએસ અધિકારી મિટિંગ નહીં કરો. તમે નર્મદા જિલ્લાના સહપ્રભારી મંત્રી છો, તો તમે સ્થળ પર આવો. આજે જે ખેડાણવાળી જે જમીન છે એ ત્યાં સ્થળ પર આવો તો તમને ખ્યાલ આવશે. ભૌગોલિક દ્રષ્ટિએ ત્યાં બેઠા બેઠા જે સેટેલાઇટના નકશાના આધારે નિર્ણય ના લઈ શકાય. સાચી માહિતી તમને ના મળે. સાચી માહિતી પ્રવીણભાઈ માળી સાહેબ, તમે અહીંયા આવશો, અહીંયા જ્યાં સાગબારાના ખેડૂતો જંગલની ખેડાણ કરે છે એ, અને સામે જ રોડના સામે જ ઉમરપાડા તાલુકાના ખેડાણ કરે છે ખેડૂતો, એ સ્થિતિ તમે અહીંયા સ્થળ પર આવશો તમને ખ્યાલ આવશે, તો તમે સાચો ન્યાય કરી શકશો.